અરે રે ભાઈ, ભાઈ ભાઈ સંભાળીને, વાગ્યું તો નથી ને? ના ના, આઈ એમ ફાઇન. હા લે શોરે, તારો ફોન લઈ લે. હા હવે બધું દેખાશે. સારું થયું અત્યારે આપણે આવી ગયા. એમ પણ સવારે ઘરમાં બધાએ કામ કરવું પડ્યું હતું. હા, સવારે રાજેશ અંકલ અને રશ્મિ આંટીએ પણ આપણી સાથે કામ કરતા હતા. એ જોઈને મને બહુ ખરાબ લાગ્યું. હા, અને એમ પણ આરપી સર અને રશ્મિ માસીએ આપણા માટે ઘણું બધું કર્યું જ છે. અને હજી પણ બધા કામમાં ઇન્વોલ્વ રહે છે. અને જ્યારે પણ આપણને જરૂર પડે ને ત્યારે મદદ કરવા માટે પણ તૈયાર હોય છે. એટલે જ તો અત્યારે આપણે આ બધું કામ પતાવી દઈએ. તો શું છે, સવારે લોકો જોશે ને તો સરપ્રાઈઝ થઈ જશે. હા તો ચાલો કામ કરવાનું શરૂ કરી દઈએ. યસ ભાઈ, તમે કહેતા જાઓ એમ અમે સેટ કરતા જઈએ. ઠીક છે, ઓકે, ચાલો. હર્ષભાઈ, આવ વર્ષા રાણી, આવ. તારી જ રાહ જોતો હતો. તમે અહીંયા મારા રૂમમાં શું કરો છો? એટલે કહ્યું તો ખરું, તારી જ રાહ જોતો હતો. તમે અહીંયાથી જતા રહો. નીકળી જાઓ. એટલે હજી તો હું આવ્યો છું. હજી તો આખી રાત બાકી છે. તને ખબર છે, મારે તને કેટલી પ્રેમથી વાતો કરવી છે, તને વાલ કરવું છે. જો તમે અહીંયાથી નહીં જાઓ તો હું બધાને ભેગા કરીશ. અરે વર્ષા ક્યાં જાય છે? પપ્પા, અરે બૂમો કેમ પાડે છે? હું તારો પતિ પરમેશ્વર છું, અને પતિની વાત માનવી એ પત્નીનો ધર્મ હોય છે. વર્ષા રાણી, પત્ની ધર્મ નિભાવો. તો તું જ કે, શું તારા ઉપર મારો કોઈ અધિકાર નથી? શેનો અધિકાર? કયા અધિકારની વાત કરો છો તમે? અરે, કોઈના શરીર પર અધિકાર જમાવવા માટે એનું મન જીતવું પડે, પણ તમારા જેવા પુરુષો ફક્ત ને ફક્ત શરીર પર અધિકાર જમાવતા હોય છે. લગ્ન પછી તમે પરિવારની જવાબદારી નિભાવી છે. અરે મને શું જોઈએ છે ક્યારે તમે પૂછ્યું છે? એટલે એમાં શું પૂછવાનું હોય? આ જ નાની બુદ્ધિના કારણે હું તમારી સાથે નથી. તમારે એક દીકરો પણ છે. ક્યારે એની ચિંતા કરી? ક્યારે એના ભવિષ્ય વિશે કંઈ વિચાર્યું? તને શું લાગે છે હું મારા દીકરા વિશે વિચાર નહીં કરતો? વિચારવાથી કંઈ ન થાય. જવાબદારીઓ નિભાવવી પડે. આજ સુધી તમે એક સારી નોકરી પણ નથી કરી શક્યા. આદિત્યના થયા પછી પણ તમને તમારી જવાબદારીઓનું કોઈ જ ભાન નથી. તારું મોડું અંકાર, અહીંયા આ બધું સાંભળવા નથી આવ્યો. એકદમ ચૂપ. હાશ, બધું સરસ ગોઠવાઈ ગયું. હા ભાઈ, પણ બહુ થાકી ગયા હો. હા એ તો છે. અરે ભાઈ, સરપ્રાઈઝ આપવી હોય તો મહેનત તો કરવી પડે ને. પણ ભાઈ સાચું કહું તો જ્યારે સવારે બધા અહીંયા આવશે અને આ બધું ગોઠવાયેલું જોશે ને તો બધા ખુશ થઈ જશે. અરે સવારે ઉઠીને બધાને એવું લાગશે કે હજી તો બહુ બધું કામ કરવાનું બાકી છે. હે પણ ભાઈઓ, થેન્ક યુ સો મચ. અરે
આમાં થેન્ક યુ શું કહેવાનું? આપણે સાથે મળીને બિઝનેસ કરીએ છીએ તો કામ પણ બધા સાથે મળીને જ કરવાના હોય ને. હા ભાઈ, તમારી વાત સાચી, તો પણ થેન્ક યુ કે તમે બંને મારી સાથે અહીંયા આવ્યા. અરે ભાઈ, એટલા માટે છે ને મમ્મી હંમેશા એવું કહેતા હોય કે દિવસ અને રાત એ બિઝનેસમાં જોવાના જ ના હોય. હા, એ તો છે. સપના પૂરા કરવા હોય તો ઊંઘ તો છોડવી જ પડે ને. હા, પણ હવે થોડો આરામ કરી લઈએ, બહુ લેટ થઈ ગયું છે. હા, પણ ભાઈ જોરદાર વાત તો છે હા, કારણ કે આપણે બહુ સમય પછી ફરીથી બિઝનેસમાં એક નાનું સ્ટેપ લીધું છે. પણ ભાઈ, ડેકોરેશનનું શું કરીશું? હા તો એ પણ અત્યારે જ કરી નાખીએ. ના ના, એ સવારે ફ્રેશ થઈને કરશું. હા હા, સારું. બચાવ પપ્પા કિયારા દાદી પ્લીઝ મને આ માણસની કોઈ બચાવો આ મને મારી નાખશે શું થયું વર્ષા? તું બૂમો કેમ પાડે છે? શું થયું પપ્પા એ મને મારી નાખશે પ્લીઝ મને બચાવો ને પપ્પા પ્લીઝ અરે વર્ષા કોણ મારી નાખશે તને એ મારા રૂમમાં છે મને મારી નાખશે પ્લીઝ મને બચાવો ને અરે કોણ છે તમારા રૂમમાં શું થયું છે વર્ષા, કોણ છે તારા રૂમમાં? આદિત્યના પપ્પા એ શું કરવા આવે અરે રે આના મગજમાં ફરી પાછી પેલી તકલીફ શરૂ થઈ ગઈ લાગે છે હા, તમે શું બોલો છો? હા, અરે પ્રવીણ આ વર્ષા સવારમાં પણ એમ કહેતી હતી કે ધનંજય અહીંયા આવ્યો હતો વર્ષાબેન તમને કંઈ થયું છે કોઈ ખરાબ સપનું જોયું તમે હું સાચું કહું છું આદિત્યના પપ્પા અંદર જ છે એમના હાથ પર ચાપુ છે પપ્પા અને મારા પર અટેક કરવા આવ્યા હતા હું બૂમ પાડી તો એ મારા પર અટેક કરવા આવ્યા હતા પ્લીઝ પપ્પા મને બચાવી લો ને પ્લીઝ વર્ષા, એ ક્યાં છે? તારા રૂમમાં છે? હા પપ્પા ચાલો વર્ષાબેન આપણે અંદર જઈને જોઈએ ચાલો ના ના હું નહીં આવું હું એની સામે નહીં આવું મને ડર લાગે છે પપ્પા હું નહીં આવું એની સામે અરે બેટા, તું ડરે છે શું કામ? અમે બધા અહીંયા છીએ. પપ્પા પ્લીઝ મને બચાવી લો ને એ માણસ મને માર અરે શાંત થઈ જા બેટા, હું છું ને તારી સાથે, તને કંઈ નહીં થાય, શાંત થઈ જા. અરે તું ચિંતા ના કરીશ, હું હમણાં જોઈને આવું છું. હવે એક મિનિટ પપ્પા અંદર જઈને હું જોઉં છું તમે વર્ષાબેન પાસે રહો હું ચેક કરું છું ના બેટા, તું અહીં જ રહે, હું જઈને જોઈ આવું છું. તમને એક વાર કહું છું સમજાતું નથી તમે અને બા વર્ષાબેન જોડે રહો હું અંદર જઈને ચેક કરું છું સાચવીને. અરે ધ્યાનથી જજે હા બેટા વર્ષાબેન અહીંયા કોઈ નથી તું અત્યારે ક્યાં ગયો હતો? હું હા તો તું જ ને વોશરૂમ ગયો હતો. 1 કલાકથી વોશરૂમમાં શું કરતો હતો? પેટમાં બહુ દુખે છે. અચ્છા, દવા આપું તને? ના ના, હવે ઠીક છે. તું વોશરૂમમાં ગયો હતો તો બહારથી કેમ આવ્યો? હું પાણી પીવા ગયો હતો, ડિહાઇડ્રેશન ના થઈ જાય ને એટલે. પાણી તો અહીંયા રાખેલું છે. આ પત્ની છે કે પોલીસ? એક પછી એક સવાલો પૂછે જ જાય છે, પૂછે જ જાય છે, પૂછે જ જાય છે. બોલ ને. 1 મિનિટ, ત્યાં કપડાં કેમ બદલી લીધા છે? પરસેવો થયો હતો ને તો ભીના થઈ ગયા હતા, તો ઉઠ્યો તો બદલી નાખ્યા. હવે નીલા, તું મારી પર અત્યારે કેસ ચલાવીશ? અરે ના ના, સુઈ જા હવે. અડધી રાત્રે આટલું બધું કોણ બોલે? તું
તું બહુ બોલે છે હા. વાહ, આ વાઈફને સમજવું દુનિયાનું સૌથી અઘરું કામ છે. હે પ્રભુ. પણ હવે હું શું કરું? અરે હું વર્ષાબેનને હવે કિચન બાજુ લઈ જાઉં છું. તમે પાછળની વિન્ડોએથી ચૂપચાપ નીકળી જજો, સમજ્યા? વર્ષાબેન અહીંયા કોઈ જ નથી. ના ના, એ અંદર જ હતા. હું સાચું કહું છું. અરે તમને શું મારી પર વિશ્વાસ નથી? પપ્પા એક કામ કરો, તમે જ અંદર આવીને જોઈ લો. હા, હું જોઈને. સી અહીંયા કોઈ નથી. હા બેટા. વર્ષા, અહીં તો કોઈ નથી. પપ્પા પપ્પા હું સાચું કહું છું. હવેથી તેને પપ્પા અંદર જ હતા. વર્ષા, હવે બંધ કર તારા આ બધા નાટક. બહુ નાટક નથી કરી રહી. હું સાચું કહું છું, આદિત્યના પપ્પા અંદર જ છે. પપ્પા એક મિનિટ. એક કામ કરો, તમે જ અંદર આવીને ચેક કરી લો. ચાલો. ના ના, હું નહીં આવું. હું એની સામે નહીં આવું. મને પ્લીઝ બચાવી લો ને, પ્લીઝ. હા વર્ષા, મને લાગે છે આ તારું વહેમ છે. પપ્પા મને એવું લાગે છે કે કદાચ વર્ષાબેન ડરી ગયા છે. વર્ષા બેટા, તારે પાણી પીવું છે? હા વર્ષાબેન, ચલો આપણે ડાઇનિંગ ટેબલ પાસે બેસીને પાણી પીએ. આવો. ચાલ બેટા, ચાલ પાણી પી લે. ચા. બસ બેટા, બસ. રિલેક્સ. થોડું માઇન્ડ શાંત થયું? વર્ષા, મારે ઘડી એકના એક વિચારો ન કરીશ. આંખો બંધ કરીને આડી પડ એટલે આપમેળે ઊંઘ આવી જશે. જા, જઈને તારા રૂમમાં સૂઈ જા. ના ના પપ્પા ના, હું એકલી રૂમમાં નહીં જાઉં. પપ્પા હું નહીં જાઉં. સારું બા, તમે એની સાથે જાઓ. ના, મને છે ને તો મારા રૂમ વગર ઊંઘ નહીં આવે. અરે બા, આજે એને સારું નથી લાગતું એટલે તમને કહું. જાઓ ને, એક દિવસ સુવામાં શું વાંધો છે? હા બા, એક જ દિવસ તો એડજસ્ટ કરવાનું છે, કરી લો ને. સારું, કંઈ વાંધો નહીં. તારા કારણે મારે આજે એક દિવસ ઊંઘ બરાબર નહીં થાય. જો પ્રવીણ, કાલે સવારે છે ને આને તું મગજની હોસ્પિટલમાં લઈ જજે. મને કંઈ નથી થયું. હું નોર્મલ છું. સાચું કહું છું. તમે લોકો આવું કેમ બોલો છો? અરે તને એવું લાગે છે, બાકી તું બીમાર છે. ચાલ અંદર મારી સાથે. સૂઈ જા. પપ્પા તમે ટેન્શન ના લેશો. હું બહુ જ સારા મગજના ડૉક્ટરને ઓળખું છું. હું કાલે જ એમની સાથે વર્ષાબેન વિશે વાત કરીશ. ડોન્ટ વરી. થેન્ક યુ બેટા. મને કંઈ ખબર નથી પડી રહી, આજ સુધી વર્ષા ક્યારેય બીમાર નથી પડી. આજે અચાનક એને શું થયું છે? પપ્પા એવું બની શકે ને કે વર્ષાબેને પહેલાં આપણાથી આ વાત છુપાવી હોય અને હવે જ્યારે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યું છે ત્યારે આપણને ખબર પડી રહી છે, હે ને? કંઈ જ ખબર નથી પડી રહી. પણ કિયારા બેટા, આવતીકાલે તું ભૂલ્યા વગર ડૉક્ટરને વર્ષા વિશે વાત કરશે. હા પપ્પા, ડોન્ટ વરી. અત્યારે જઈને તમે સૂઈ જાઓ, આપણે કાલે મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ માય ડીકલી. ઉર્મિલાબેન, આજે દિવસ બહુ સારો છે. હા, એટલે જ તો ક્લાઉડ કિચનનું ઓપનિંગ રાખ્યું છે. ધનતેરસના દિવસે નવો બિઝનેસ શરૂ કરીએ એટલે માં લક્ષ્મીની કૃપા વરસથી જ રહે. બસ એ જ પ્રાર્થના કરીને આજે મુહૂર્ત કરી દેવું છે. હા, માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીની કૃપા આપણા પર વરસે, એનાથી વિશેષ બીજું મહત્વનું શું હોય?
બસ એક જ વાતની ખોટ લાગે છે કે આજે ધનતેરસનો દિવસ છે અને મારા ઘરની લક્ષ્મી મારા ઘરમાં નથી. રાધાની ગેરહાજરીમાં ક્લાઉડ કિચનનું ઓપનિંગ કરી રહ્યા છે. બસ એ જ વસવસો છે. પ્લીઝ ઉર્મિલાબેન, આવું નહીં વિચારો. રાધા આપણી વચ્ચે જ છે, ક્રિશના રૂપમાં. તમને ખબર છે, રાધા જ્યારથી ટ્રીટમેન્ટ માટે ગઈ છે ને ત્યારથી ક્રિશે આપણા બંને પરિવારની જવાબદારી એવી રીતે લઈ લીધી છે જાણે એણે રાધાને પોતાની અંદર અંદર વસાવી લીધી હોય. રશ્મિબેન, તમને પણ એવું ફીલ થાય છે? હા ઉર્મિલાબેન, મને તો એવું હતું કે મને જ ખાલી આ ફીલ થાય છે. છેલ્લા કેટલા દિવસથી હું ક્રિશને જોઈ રહી છું. એના વાણીમાં, વર્તનમાં મને રાધા જ દેખાય છે. હા, એ વાત તો સાચી. પણ સાચું કહું તો આ વર્ષે કોઈ જ વાર તહેવાર ઉજવવાનું મન જ નથી થતું. ઉર્મિલાબેન, પ્લીઝ આવું નહીં વિચારો. આપણે બધા જ તહેવારો ખૂબ સારી રીતે અને ઉત્સાહપૂર્વક ઉજવવાના છે, એમ વિચારીને કે રાધા આપણી વચ્ચે જ છે. સમજ્યા? ઉર્મિલાબેન, આજનો દિવસ તમારા માટે અને આ ઘર માટે ખૂબ જ મહત્વનું છે. આજે રડવાનું નથી. ખુશીના આંસુ હશે તો ચાલશે, પણ દુઃખના નહીં. ઉર્મિલાબેન, છેલ્લા કેટલા સમયથી હું તમને એક વાત પૂછવા માંગતી હતી. હા હા, પૂછો ને. આજે તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો, એનો આઈડિયા તમને આ જૂના બિઝનેસ પરથી આવ્યો? હા રશ્મિબેન, એટલે કહી જ શકાય. અચ્છા, સારું જ છે ને ઉર્મિલાબેન, તમને એ બિઝનેસનો એક્સપિરિયન્સ પણ છે, એટલે આ વખતે આ બિઝનેસમાં કામ પણ લાગી જશે. અને આપણને બધી વસ્તુ પણ અડધા ભાવે મળી ગઈ છે. ના ના રશ્મિબેન, હા, ઓછા રોકાણમાં ક્લાઉડ કિચન શરૂ કરવાનો આઈડિયા અને અનુભવ એ બંને રાધા અને કૃષ્ણ છે. એકચ્યુઅલી એ લોકો ઢાબા ઉપર કામ કરતા હતા ને, બસ ત્યાંથી જ આઈડિયા આવ્યો છે. એકચ્યુઅલી રાધા અને કૃષ્ણના મનમાં પહેલેથી જ નક્કી હતું કે સારું અને સસ્તું જમવાનું બનાવવાનું, જેથી કરીને સામાન્યમાં સામાન્ય માણસ ભરપેટ જમી શકે અને એણે વિચારવું ના પડે કે એની પાસે પૈસા ઓછા છે કે કેમ. ઉર્મિલાબેન, જીવનમાં કંઈક મળે કે ન મળે, પણ એક્સપિરિયન્સ તો મળે જ છે ને. અને એ જ આપણને સક્સેસ અપાવે છે. તમને ખબર છે, હું રાધાના પપ્પાને ઘણી વાર કહેતી હોઉં છું કે આપણે કેટલા નસીબદાર છે ને કે આપણને ક્રિશ જેવું જમાઈ મળ્યું. બસ ભગવાનને એક જ પ્રાર્થના છે કે દરેક દીકરીના મા બાપને ક્રિશ જેવો જ જમાઈ મળે. અને રાધા જેવી બહુ દરેક દીકરાના મા બાપને મળે. મમ્મીજી, હા બેટા, ગઈકાલે જે ક્લાઉડ કિચનનો સામાન આવ્યો છે ને એ ગોઠવવા માટે હું જાઉં છું. અરે લીલા, તો એકલી શું કામ જાય છે? અમે પણ તારી સાથે આવીએ છીએ. ઊભી રહે. ચાલો. અરે, તમે લોકો ક્યાં જાઓ છો? અને આ શું હજી તૈયાર નથી થયા? અરે, પહેલા બધું સામાન સેટ કરવાનો છે ને, એ સેટ કરીને પછી અમે તૈયાર થઈશું. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકો જલ્દીથી તૈયાર થઈ જાઓ, સીધા ઓપનિંગમાં જવાનું છે. અરે પણ અંકલ, સામાન તો બધું સેટ કરવાનો બાકી છે. એ તો ગઈકાલનો જ થઈ ગયો છે. થઈ ગયો? પણ કોણે કર્યો? તમારા ત્રણેય દીકરાઓએ ગઈકાલે બધું કામ કરી દીધું છે. અચ્છા, એટલે હવે મને સમજાયું કે ગઈકાલે રાત્રે હર્ષ બહાર શું કામ ગયો હતો. મને પણ લાગ્યું જ કે હજી સુધી ત્રણેય જણા કામ કરવા માટે કેમ નથી આવ્યા, પણ હવે સમજાય છે. પણ એ ત્રણેય જણા તો આપણને સરપ્રાઈઝ આપવાનું ગોઠવી રહ્યા હતા. જાઓ જાઓ, હવે જલ્દીથી તૈયાર થઈ જાઓ.
અને સીધા ક્લાઉડ કિચન પહોંચો એટલે આપણે મુહૂર્ત કરીએ. હા હા ઉર્મિલાબેન નીલા ચાલો આપણે તૈયાર થઈ જઈએ હા હા. ચાલ ચાલ.